શું પાવાગઢ, અંબાજી, કામાખ્યા, પાકિસ્તાનમાં હિંગળાજ, આ બધી શું કહેવાય છે? 51 શક્તિપીઠ કહેવાય છે કે જે માતા સતીના 51 ટુકડા થયા હતા વિષ્ણુ ભગવાનના ચક્રથી, અને 51 ટુકડામાં જ્યાં જ્યાં માતાજીના અંગ પડ્યા ને ત્યાં શક્તિપીઠ થયા. આજે તે ગુજરાતમાં આવા 2 મોટા શક્તિપીઠ છે, એક અંબાજી અને પાવાગઢ. તમે નસીબવાળા છો. અને ચોટીલા છે, બહુચરાજી છે, નસીબવાળા નહીં? હવે સાક્ષાત આવો ઇતિહાસ, મતલબ ઇતિહાસ બહુ મોટો જૂનો ઇતિહાસ, સતયુગ વખતનો ઇતિહાસ છે. એ સતયુગ વખતનો ઇતિહાસ છે આજે સાક્ષાત આવા ગુજરાતમાં પ્રમાણ, સાક્ષાત એનું પ્રત્યક્ષ છે અંબાજીમાં, પાવાગઢમાં, બધી જગ્યાએ. તો અંબાજી દર્શન કરીને આવ્યા છો ને, પાવાગઢ દર્શન કર્યા છો ને, તો આ બધા દર્શન એડે જયા નથી. આ બધી કથા સાંભળી જ કોઈ દાડો? કેટલા લોકો આ કથા સાંભળેલી? ઘણા ઓછા છે. ગામડા વિસ્તારમાં, પંચમહાલ વિસ્તારમાં દરેકને કહીશ કે ભગવાનની કંઈક ને કંઈક લીલાઓ આવે છે, જો આનંદ આવશે. અને આ જોવાથી જ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ સાંભળવાથી ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. આ સાંભળો એક વખત ભગવાનનું ખાલી સ્મરણ થવાથી કરોડો પાપનો નાશ થાય. સ્મરણ ખાલી, નામ નહીં. નામ તો કરે જ છે એનું કામ. સ્મરણ ખાલી, રામ આમ સ્મરણ થાય, વિષ્ણુ ભગવાનનું સ્મરણ થાય, મહાદેવનું સ્મરણ થાય, માતાજીનું સ્મરણ થાય. આ ખાલી સ્મરણ થવાથી કરોડો તમારા અવગુણોનો નાશ થાય છે. તમને ખબર કે ભગવાન માતાજી કોઈ સામાન્ય નથી, એમના નામમાં શક્તિઓ છે. ખાલી નામ, મારું ખુખાર મેરડીનું નામ જ કાફી છે ને. હે મારી ખુખાર મેરડી, કામ થઈ જાય. ખુખાર મેરડી તો અહીંયા જ હોય છે, પણ નામમાં શક્તિ છે ને. એવી રીતે ભગવાન છે, તો ભગવાનના રામ નામમાં શક્તિ છે.